દેશ હજુ નીટ પેપર લીકના ઘાવમાંથી બહાર નથી આવ્યો। ત્યાં ગુજરાતની એક યુનિવર્સિટીનું પેપર વિવાદમાં આવ્યું છે અને આ પેપર લીક થયું હોવાનો દાવો થયો છે। દિલ્હીના જંતર મંતર પર 36 દિવસ સુધી યુવાનો રસ્તા પર રહ્યા। ભારે વિરોધ બાદ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આપવું પડ્યું, પરંતુ હવે સવાલ એ છે કે શું ગુજરાતે એ ઘટનામાંથી કોઈ બોધપાઠ લીધો જ નહીં? કારણ કે ગુજરાતની એક યુનિવર્સિટીમાં પરીક્ષા પહેલાં જ પ્રશ્નપત્ર વાયરલ થયું અને ગંભીર આરોપો થયા। જો આ આરોપો સાચા સાબિત થાય તો હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે ફરી એકવાર મોટો સવાલ ઊભો થશે। શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનું BA-MS ત્રીજા વર્ષનું શલ્ય તંત્ર વિષયની 20 જુલાઈએ યોજાયેલી પરીક્ષામાં હવે ગંભીર વિવાદમાં સંપડાઈ છે। પરીક્ષા પૂર્ણ થયા બાદ સોશિયલ મીડિયા અને વોટ્સએપ પર કેટલાક પ્રશ્નપત્રો વાયરલ થયા। વાયરલ થયેલા પ્રશ્નોની મૂળ પ્રશ્નપત્ર સાથે સરખામણી કરતાં 12માંથી 11 પ્રશ્ન એક સરખા હોવાનું સામે આવ્યું છે। આ સમગ્ર ઘટનાએ વિદ્યાર્થીઓમાં ભારે ચિંતા ફેલાવી છે, કારણ કે રાજ્યભરના 26 પરીક્ષા કેન્દ્રો પર આશરે 1200થી વધુ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી। જો પેપર લીક થયા હોવાની વાત સાચી સાબિત થશે તો હજારો વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફરી વળે તેવી સ્થિતિ સર્જાઈ છે। આગળ વાત કરીએ પહેલાં આ પરીક્ષાના ઇન્ચાર્જ નિયામક AP ઝાલાએ શું કહ્યું એ સાંભળી લો। શલ્ય વન વિષયનું જે પેપર હતું 20 તારીખનું પેપર હતું, એટલે એની અંદર પેપર તો સવારના ટાઈમમાં હતું। મારી પાસે જ્યારે ફોન આવ્યો ત્યારે સાંજના સમયની અંદર ફોન આવીને કીધું કે આવી રીતે આ પેપર છે, એમાંથી આટલા મુદ્દાઓ પૂછાણા છે, મોબાઈલની અંદર એવા ઇમ્પોર્ટન્ટ આપેલા છે, એવું કરીને આપેલો હતો। ત્યારે પેપર એ તો 12:30 પેપર પૂરું થઈ જાય છે સવારના ટાઈમમાં। સાંજના ટાઈમમાં મને આવ્યો છે એટલે વાત થઈ, રજૂઆત થઈ, એના ઉપર અમે આગળ શું છે એમાં તથ્ય શું છે એના માટેનું અમે આગળ તપાસ એને કરવાના છે। એટલે આગળ તપાસ એને આવડી થશે એટલે એક પેપર 20 તારીખ પર હતું, એમાં એવું પ્રશ્ન ઇમ્પોર્ટન્સ આપી દીધા છે પ્રશ્ન, એવું જાણ કરવામાં આવી। પેપર લીક થયું છે એ વાતને માનું છું? તપાસ સમિતિમાં કોઈ 3 સભ્યોની ટીમ બનશે, 5 સભ્યોની, કે તપાસના આદેશ આપ્યા છે કે ના? એ હવે તો ઓલામાંથી થશે, આગળ અત્યારે પરીક્ષા ચાલુ છે, ઓલામાંથી છે, એટલે બીજા કોઈ પેપરમાં ક્યાંય એવી નથી। આ પેપરમાં એક ફરિયાદ છે એટલે માન્ય કુલપતિશ્રી આવે એટલે એમની પાસે કરીને અમે આગળ તપાસ સમિતિને આગળ કરીને આગળ તપાસ ચલાવશું કે આમાં તથ્ય કેટલું છે। જરૂર જણાશે તો પોલીસ ફરિયાદ કરવામાં આવશે કે શું? હા, એ આગળનું જોશું। પહેલાં તો તપાસ સમિતિ પોતાનું કામ કરી લે એટલે પછી આપણે વધારે આગળની માહિતી પછી જે દોષી ઠેરાય તેના પર શું કાર્યવાહી થઈ શકે? બધી અમે તો અમારા રેગ્યુલેશનમાં છે કે અલગ અલગ પ્રકારની આવું થયું હોય તો શું છે, રેગ્યુલેશનમાં આપેલી જ છે કે શું કરી શકાય, કોઈ પણ હોય એના ઉપર પગલાં લઈ શકાય, જે કક્ષાના ઓલામાંથી થયું હોય એટલે રેગ્યુલેશનમાં આપેલા જ છે, સ્પષ્ટ આપેલા છે, એ પણ અમે કાર્યવાહી કરશું। પેપર લીકની જો વાત સાચી નીકળે તો આ વિષયની પરીક્ષા પાછી લેવામાં આવે કે બધા વિષયોની પાછી એ લેવામાં તો હજી પહેલાં તો તથ્ય સાચું છે કે ખોટું પહેલાં તો એ થાય। અંદાજિત કેટલો સમય લાગશે તપાસ સમિતિને? અમે તાત્કાલિક કરીને જેટલું બને એટલું વહેલા કરવાના ઓલામાંથી છે, આ પેપર પરીક્ષાઓ ઓલામાંથી ચાલતી હોય। કેટલા વિદ્યાર્થીઓ આ વિષયની પરીક્ષા આપી હશે? અમારે 20 થી 25 કોલેજો આખી બધી ઓલામાંથી છે, એ બધી કોલેજોની અંદર અમારી એફિલિએટેડ કોલેજો છે, એમાં બધામાં ચાલુ છે પરીક્ષા, અત્યારે હાલ ચાલી રહી છે પરીક્ષા। પરીક્ષા સ્કોડમાં ફરજ બજાવનાર એક પ્રોફેસરે જણાવ્યું કે તેમને એક વ્યક્તિ દ્વારા પરીક્ષા દરમિયાન જ આ ફેકલ્ટીએ તેમને જણાવ્યું હતું કે વોટ્સએપ પર આ વાયરલ થયેલા પ્રશ્નપત્રોની માહિતી આપી હતી અને ત્યારબાદ તેમને તાત્કાલિક યુનિવર્સિટીના કંટ્રોલર ઓફ એક્ઝામિનેશનને સમગ્ર બાબતથી માહિતગાર કર્યા હતા। જો કે અંતિમ નિર્ણય અને તપાસ હવે યુનિવર્સિટી સ્તરે છે। તપાસનો કેન્દ્ર બિંદુ કેટલાક પરીક્ષા કેન્દ્રો બન્યા છે। જો કે હજુ સુધી યુનિવર્સિટીએ સત્તાવાર રીતે પેપર લીક થયું હોવાનું સ્વીકાર્યું નથી અને તપાસ ચાલુ હોવાનું જણાવ્યું છે, પરંતુ આ સમગ્ર ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી પેપર લીકના બનાવો સતત સામે આવી રહ્યા છે। આ સમગ્ર મુદ્દે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તાએ પણ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે અને કોંગ્રેસનું કહેવું છે કે રાજ્ય સરકાર પેપર લીક રોકવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે। લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે વારંવાર ચેડા થઈ રહ્યા છે, છતાં જવાબદારો સામે કોઈ કડક કાર્યવાહી થતી નથી। કોંગ્રેસે સરકારને પેપર લીકના તમામ કેસોની નિષ્પક્ષ તપાસ કરાવી દોષિતોને કડકમાં કડક સજા આપવાની માંગ પણ કરી છે। ત્યારે આ મામલે મનીષ દોશીએ શું કહ્યું એ સાંભળી લો।
ગુજરાતમાં આયુર્વેદિક યુનિવર્સિટીમાં એક પેપર લીક થવાની ઘટના અને એના મોટાભાગના પ્રશ્નો વોટ્સઅપમાં વાયરલ થયા. આ સમગ્ર બાબતની યુનિવર્સિટી સત્તાધીશ સમક્ષ રજૂઆત છતાં સત્તાધીશોનું એક જ ગાણું કે અમે તપાસ કરીશું અને તપાસના નામે ભૂતકાળના જેમ નાટક થયા હતા તે જ રીતે નાટક. એક તરફ સમગ્ર દેશની અંદર નીટના પેપર લીક થવાની ઘટના ત્રીજી વખત સામે આવ્યા પછી જે રીતે આંદોલન થયા અને સરકાર નાટકના ભાગરૂપે નવો કાયદો લાવવાની વાત કરે. ગુજરાતમાં તો જાહેર પરીક્ષા માટેનો કાયદો છે જ અસ્તિત્વમાં, પણ ગુજરાતમાં પગલાં કેમ નથી ભરાતા? ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં MBBSની ગુણ સુધારણા કૌભાંડ, જેમાં સીધા તત્કાલીન કુલપતિશ્રી સામેલ છે, આજ દિન સુધી કોઈ પગલાં નહીં. એ જ રીતે ગુજરાતની અનેક યુનિવર્સિટીમાં આવી રીતે પેપરો લીક થયા, ભરતીના કૌભાંડ, અને આયુર્વેદ યુનિવર્સિટીમાં તો ભરતીનું મોટા પાયે કૌભાંડ, પ્રમોશનના મોટા કૌભાંડ, ખરીદીમાં મોટા પાયે ગોલમાલ ગેરરીતિ, અને છતાં સરકાર કોઈપણ પ્રકારના પગલાં ન ભરે. આયુર્વેદ યુનિવર્સિટીમાં અનેક લાયકાત વિનાના વ્યક્તિઓની બારોબાર નિમણૂક કરી દેવામાં આવી અને આયુર્વેદિક યુનિવર્સિટી જેનો વર્ષોથી ઉજ્જવળ ઇતિહાસ રહ્યો છે તેની સમગ્ર વ્યવસ્થા ઉપર પ્રશ્નાર્થ ઊભા. ત્યારે આયુર્વેદિક યુનિવર્સિટીમાં આજે પેપર લીક થયું છે એના મુદ્દા ઉપર તાત્કાલિક જવાબદાર સામે પગલાં ભરાવવા જોઈએ. સરકાર લીપાથોપી કરવાનું બંધ કરે, સાચા લોકોને સજા થાય કે જે લોકોએ આ પેપર કૌભાંડમાં સંડોવાયેલા છે, આ સમગ્ર વ્યવસ્થામાં સંડોવાયેલા, એની સામે પગલાં ભરાય તો મને એમ લાગે છે કે જાહેર પરીક્ષાની વિશ્વસનીયતા પણ ઊભી થશે અને ભાવિ જે આયુર્વેદ ડૉક્ટરો થવાના તેમની પણ વ્યવસ્થામાં સુધારો આવશે. ગુજરાત સમાચારના એક અહેવાલ મુજબ વર્ષ 2014થી વર્ષ 2024 દરમિયાન રાજ્યમાં નાની મોટી ભરતી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કુલ 34 પેપર લીક થયા હોવાના બનાવો સામે આવ્યા છે, જેમાં રેવન્યુ તલાટી, બિન સચિવાલય ક્લાર્ક, લોકરક્ષક દળ, PSI, હેડ ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, વનરક્ષક, ટેટટાટ, ATD, પશુધન નિરીક્ષક સહિતની અનેક પરીક્ષાઓનો સમાવેશ થાય છે. વારંવાર પેપર લીકની ઘટનાઓ સામે આવતા રાજ્ય સરકારે વર્ષ 2023માં ધ ગુજરાત પબ્લિક એક્ઝામિનેશન એક્ટ 2023 અમલમાં મૂક્યો હતો. આ કાયદા હેઠળ પેપર લીક કરનાર આરોપીઓને 10 વર્ષ સુધીની જેલ, 1 કરોડ રૂપિયા સુધીનો દંડ અને ગેરકાયદેસર કમાણી કરેલી મિલકત જપ્ત કરવાની જોગવાઈ કરવામાં આવી હતી. પરંતુ હવે સૌથી મોટો સવાલ એ છે કે કાયદો બન્યા પછી પણ પેપર લીક કેમ અટક્યા નથી? અત્યાર સુધીમાં ગુજરાતમાં છેલ્લા એક દાયકાથી પેપર લીક થયા અથવા તો વિવાદમાં આવ્યા છે. તે જોઈએ તો વર્ષ 2014માં રેવન્યુ તલાટીનું પેપર લીક થયું હતું, તો 2016 અને 17માં ફરી તલાટીની પરીક્ષા વિવાદમાં આવી હતી. 2018માં એક સાથે ટેટ અને લોકરક્ષક દળ અને મુખ્ય સેવિકાની પરીક્ષાઓમાં ગેરરીતિ થઈ અને પેપર લીકના આરોપો સામે આવ્યા હતા. તો વર્ષ 2019માં બિન સચિવાલય ક્લાર્કની ભરતી રદ કરવી પડી હતી. વર્ષ 2019-20 દરમિયાન જામનગર મહાનગરપાલિકાની AEની પરીક્ષામાં પણ વિવાદમાં આવી હતી. વર્ષ 2021માં તો જાણે પેપર લીકનું વર્ષ બની ગયું એમ સબ એડિટર, હેડ ક્લાર્ક, ATD, પશુધન નિરીક્ષક અને PSI જેવી મહત્વની પરીક્ષાઓમાં ગેરરીતિ સામે આવી હતી. વર્ષ 2022માં વનરક્ષકની જે ભરતી છે તે ચર્ચામાં આવી હતી. વર્ષ 2023માં જુનિયર ક્લાર્કના પેપર લીક થયા અને ત્યારબાદ ડમી ઉમેદવાર કાંડ બહાર આવ્યું. વર્ષ 2024માં ઉર્જા વિભાગની ભરતી પણ વિવાદમાં આવી અને હવે વર્ષ 2026માં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીની પેપર પણ વિવાદમાં આવ્યું છે. વિરોધ પક્ષનો આરોપ છે કે આ કાયદો એ માત્ર કાગળ પર જ રહી ગયો છે. અત્યાર સુધીમાં કોઈ પણ મોટા માસ્ટર માઇન્ડને કડક સજા થઈ નથી અને અનેક આરોપીઓને આજે પણ જામીન પર બહાર છે. એટલું જ નહીં, કેટલાક પેપર લીક કૌભાંડના આરોપીઓને ભાજપના સંગઠનમાં સ્થાન પણ આપ્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. હોબાળો મચ્યા બાદ તેમને સંગઠનમાંથી દૂર પણ કરવામાં આવ્યા હતા. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના આ કેસમાં પેપર લીકની સત્તાવાર પુષ્ટિ થશે? શું પરીક્ષા રદ કરવામાં આવશે? શું હજારો વિદ્યાર્થીઓ ફરી પરીક્ષા આપવી પડશે? અને સૌથી મહત્ત્વની વાત, વર્ષોથી ચાલતા પેપર લીકના સિલસિલા પર આખરે ક્યારે પૂર્ણ વિરામ આવશે? આ તમામ સવાલોના જવાબ હવે યુનિવર્સિટીની તપાસ અને સરકારના આગામી નિર્ણય પર રહેશે. ત્યારે આ મામલે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવા જ દરેક અપડેટ માટે તમારા સ્વમાનને ફોલો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.